પ્રોપર્ટી ગુરુના પ્રસ્તુતકર્તા છે આર કાબલ। નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ, અને આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નિશા। ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે રેરા એટલો મહત્વનો એક સબ્જેક્ટ બનતો જઈ રહ્યો છે। ગણતરીના દિવસો બાકી છે અને હવે જે પણ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે એ રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટમાં જ રોકાણ કરતા દેખાઈ રહ્યા છે। ત્યારે જ પ્રોપર્ટીને લગતી જાણકારી આપના સુધી પહોંચાડવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે JLL ઇન્ડિયાના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જીગર મોતા। જીગર, આપનું સ્વાગત છે। ગુજરાત અત્યાર સુધી મહારાષ્ટ્રની ઘણી ચર્ચાઓ થઈ ગઈ રેરાને લઈને, પણ ગુજરાત કહી શકાય કે ઘણું પાછળ રહી ગયું છે। મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં વેબસાઇટ લોન્ચ થઈ, કહી શકાય રેગ્યુલેટર નિમાયા, અને ત્યાં ઘણા બધા આપણે જોવા જઈએ તો બધા જ રૂલ્સ ત્યાં આપવામાં આવ્યા છે અને એક કડક કહી શકાય ત્યાં શિસ્ત પાલન થતું જોવા મળી રહ્યું છે। પણ એની સામે ગુજરાતમાં ઘણા બધા રૂલ્સ બદલાયા છે। કયા એવા રૂલ્સ ખાસ ચેન્જ થતા દેખાયા છે રેરામાં? જો મુખ્યત્વે આપણે જ્યારે એક ડેવિએશનની વાત કરીએ કે જ્યાં મેઇન એક્ટથી એક બેસિક જે રૂલમાં ચેન્જ કરવામાં આવ્યો છે ગુજરાત રેરા અંતર્ગત, એ છે કે રેરાની અંતર્ગત એક્ટની અંદર ઓવરઓલ કોઈ પણ ડેવલપરને એ કોઈ પણ પ્રકારના જો ગુનાહિત કાર્યવાહીમાં ઝડપાય તો એને ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જેલની સજા હતી। જેમાં ગુજરાતની અંદર ગુજરાત રેરામાં એક ફક્ત એટલું ડેવિએશન રાખવામાં આવ્યું છે કે 5% ઓફ ધી પ્રોજેક્ટ કોસ્ટ એઝ અ પેનલ્ટી જો એ ડેવલપર પે કરે તો એમને આ જેલની કાર્યવાહીમાંથી મુક્તિ આપી શકાય છે। એટલે એક એ સૌથી મોટું ડેવિએશન ઓવરઓલ એક્ટની સાથે જ્યારે આપણે એપલ ટુ એપલ કમ્પેર કરીએ તો એ ગુજરાત રેરાની અંદર આપણે જોઈ શકીએ છીએ। તો એક મોટું કહી શકાય કે એક લૂપ હોલ પણ તમે કહો, કારણ કે રાજ્યોને કંઈક છૂટ અપાઈ ગઈ છે કે દરેક રાજ્ય પોતાના જિયોગ્રાફિકલની રીતે રૂલ્સમાં બદલાવ કરી શકે છે। પણ જો આપણે જોવા જઈએ તો આવા રૂલ્સ તો ખાસા કહી શકાય કે એક સરખા રાખવામાં આવે તો ખાસ કરીને જે રોકાણકારો છે કે જેમની સાથે ચીટિંગ પાછલા વર્ષોમાં થતું આવ્યું છે એ રોકી શકાય। જો ફક્ત જો પ્રોજેક્ટ કોસ્ટને 5% જો ભરીને જો ડેવલપર છૂટા થઈ શકે તો તમને નથી લાગતું કે આ એક મોટો લૂપ હોલ કહી શકાય રેરા માટે? સો ઓવરઓલ આપણે જ્યારે છે ને દરેક એક્ટ જ્યારે સ્ટેટની જ્યારે ઓથોરિટી આપવામાં આવી છે કે આ એક્ટની અંદર થોડું ઘણું અમેન્ડમેન્ટ તમે તમારા લેવલ પર કરી શકો છો, ત્યારે ગવર્મેન્ટે પોતાના તરફથી રિવ્યૂ કરવા માટે પણ એવા ઘણા લોકોને નિમ્યા હતા કે જે લોકો આ એક્ટને ખૂબ નજીકથી જુએ, એનું ઓવરઓલ ઇવેલ્યુએટ કરે અને એના પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય। આપણે જ્યારે ગુજરાતની રિયલ એસ્ટેટ માર્કેટની ઓવરઓલ વાત કરીએ તો અહીંયા ઓવરઓલ પ્રોજેક્ટ ડિલે થવાના ઓવરઓલ તમે કેસીસ જોશો તો પેન ઇન્ડિયા લેવલ પર કદાચ 5% કરતાં પણ ઓછા છે। સો જ્યારે કમિટમેન્ટની વાત આવે છે ત્યારે ગુજરાતના દરેક મોટા શહેરની અંદર દરેક ડેવલપરની જો આપણે વાત કરીએ તો એ લોકો પોતાની ભૂમિકા સમજીને ડેફિનેટલી પ્રોજેક્ટ્સ ટાઈમ ઉપર ડિલિવર કરતા આવ્યા છે અને દેટ્સ અ હિસ્ટ્રી। તમે હિસ્ટોરિકલ ડેટા બી ચેક કરશો તો ડિલેના કારણે પ્રોજેક્ટ અટકી પડ્યા હોય કે પ્રોજેક્ટ પૂરા જ ના થયા હોય કે ડેલિવર જ ના થયા હોય એવા કેસીસ ગુજરાતમાં કમ્પેરેટિવલી ઘણા ઓછા છે। જે કેસીસ કદાચ નોર્થ ઇન્ડિયામાં કે દિલ્હી ગુડગાંવના માર્કેટ્સની અંદર તમને બહુ સિગ્નિફિકન્ટલી જોવા મળશે કે જ્યારે ડેવલપર 3 વર્ષ 4 વર્ષનું કમિટમેન્ટ કરે છે ત્યારે સહેજે 5 ને 6 વર્ષના ટાઈમ સુધી એ લોકો પ્રોજેક્ટ ડિલિવર નથી કરતા। પણ એવી સિચ્યુએશન ડી ફેક્ટો ગુજરાતમાં કમ્પેરેટિવલી ઓછી હતી અને કદાચ એ જ એક સૌથી મોટું ફેક્ટર છે જેને ધ્યાનમાં લઈને સરકારે કદાચ આ લીવે ડેવલપરને આપ્યું છે। સો પ્રોબેબલી આપણે રાધર એને એક ડેવિએશન કહીએ, આપણે સરકારની જે નીતિ છે, સરકારની જે થોટ આની પાછળ ગઈ છે ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ એક્ટ, કારણ કે આના સિવાય બીજા ઘણા એવા પોઝિટિવ પાસા છે ઓવરઓલ એઝ એન એક્ટ જેના કારણે આગળ જતાં એન્ડ યુઝરને ઘણો મોટો બેનિફિટ થવાનો છે। ઓકે, હોપફુલી આશા રાખીએ કે ત્યાં જે પ્રોજેક્ટ ડીલેના જે પ્રસંગો છે એ ઓછા પહેલાં પણ રહ્યા છે અને આગળ પણ રહે, જેથી જે ખાસ રોકાણકારો છે કે એન્ડ યુઝર્સ છે એમને આ કહી શકાય જે નિયમ બદલાવ થયો છે એનો કોઈ ગેરફાયદો ન થતો દેખાય। તો આ એક મોટું આપણે ચેન્જ ગણી શકાય। પણ એની સાથે તમે જુઓ તો જે મહારાષ્ટ્ર રેરાને જો ગુજરાત સાથે કમ્પેર કરીએ તો જેટલા પણ પ્રોજેક્ટ્સ અત્યાર સુધી પૂરા નથી થયા એ બધા જ પ્રોજેક્ટ્સ રેરા અંતર્ગત રજીસ્ટર થવા જરૂરી છે। પણ ગુજરાતમાં આ એક જોગવાઈ કરવામાં
કરવામાં આવી છે કે 1 મે પહેલાં કોઈ પ્રોજેક્ટ્સ સમજો રજિસ્ટર ન થયા હોય તો એમને અગર ઓસી આવી ગઈ હોય તો એ રજિસ્ટર ન કરે તો ચાલે એમ છે, પણ તમને લાગે છે કે આ એક ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં? સી ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે બીયુની વાત કરીએ છીએ તો બીયુ હંમેશા કે ઓસી જે નોર્મલી આઉટસાઇડ ગુજરાત આપણે જેને ઓસી કહીએ છીએ ઓક્યુપેશન સર્ટિફિકેટ, આ બિલ્ડિંગ યુઝ પરમિશન અને ઓક્યુપેશન સર્ટિફિકેટ લગભગ સરખા છે. જ્યારે કન્સ્ટ્રક્શન સંપૂર્ણ થઈ જાય છે, પૂરેપૂરું થઈ જાય છે અને એમાં કોઈ પણ ખામી નથી રહેતી, અર્થાત કે કોઈ પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન 1 પણ ઇંચનું કરવામાં નથી આવ્યું, ત્યારે જ એ કેસની અંદર જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે તે લોકો ઓસી કે બીયુ ઇસ્યુ કરતા હોય છે. સો જ્યારે તમારું એક ઓસી આવી ગયું છે કે બીયુ કોઈક બિલ્ડિંગ માટે આવી ગયું છે તો નેચરલી રેરાના જે પણ કાયદા છે એમાંથી મોટાભાગના કાયદા એ પ્રોજેક્ટને લાગુ ન કરી શકાય. અને એ જ જોતા જે 1 મહિના પહેલાં જે પણ પ્રોજેક્ટ્સનો ઓસી આવી ગયું છે કે બીયુ આવી ગયું છે એ પ્રોજેક્ટ્સને રેરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. તો અત્યારે તમને શું લાગે છે? એક તો કારણ કે શરૂઆત પણ આપણે જોઈ છે કે રેરાની ત્યાં રજિસ્ટ્રેશનની શરૂઆત થોડી મોડી થતી ગુજરાતમાં જોવા મળી છે. અત્યારનો ત્યાં એકચ્યુઅલ માહોલ કેવો છે? શું રજિસ્ટ્રેશન માટે લોકો એટલા ઉત્સુક છે કે કઈ રીતનો માહોલ છે અત્યારે ડેવલપર્સમાં? જુઓ, જનરલી આપણા ગુજરાતીમાં એક કહેવત છે, જાગ્યા ત્યારથી સવાર. એટલે ડેફિનેટલી થોડુંક એક ડિલે થયું છે એક કોમ્પિટન્ટ ઓથોરિટીની નિમણૂકમાં અને ઓવરઓલ રેરાની વેબસાઇટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં, પણ ઓવરઓલ માહોલ ઘણો સારો છે. બધા જ સારા ડેવલપરે બહુ જ ઉત્સાહથી આ એક્ટને વધાવી લીધો છે અને બધા જ પોતાના પ્રોજેક્ટ્સ જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે એને રજિસ્ટર કરાવવા માટે એ કામે લાગી ગયા છે. 31 જુલાઈ એ છેલ્લો દિવસ છે જ્યાં સુધી તમે તમારા પ્રોજેક્ટ્સને રેરા અંતર્ગત, ગુજરાત રેરા અંતર્ગત રજિસ્ટર કરાવી શકો છો. અને મેજોરિટી બધા જ ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટને રેરા અંતર્ગત રજિસ્ટર કરાવવાના જોગવાઈમાં લાગી ગયા છે. કારણ કે આપણે જોઈએ છે હવે ગણતરીના દિવસો છે, ત્યારે અંદાજિત કેટલા એવા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં હશે જે રજિસ્ટર થવાના બાકી હશે અથવા થવાના છે? સો અત્યારે કારણ કે 31 જુલાઈ છેલ્લો દિવસ છે તો આ ડેટા અત્યારે આપવો થોડોક અઘરો પડી શકે છે, પણ આવનારા સમયમાં પ્રોબેબલી ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ સુધીમાં આપણી પાસે આ ડેટા પણ અવેલેબલ હશે. સો ડેફિનેટલી એ સમયે અમે તમારી સાથે આ ડેટા ચોક્કસ શેર કરીશું. ચોક્કસ. તો આના પર આપણે જોશું. હોપફુલી બધા જેટલા પ્રોજેક્ટ્સ છે એ રજિસ્ટર થતા જોવા મળે, કારણ કે આપણે મહારાષ્ટ્રમાં જોઈ રહ્યા છે કે ઓવરઓલ જેટલા પ્રોજેક્ટ્સ છે એનાથી હાર્ડલી રજિસ્ટર થતા દેખાઈ રહ્યા છે. પ્રોજેક્ટ્સ ઘણી તકલીફો નડી છે કારણ કે આપણે નિયમો જોઈ રહ્યા છે ખાસા કડક અહીંયા મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યા છે, તો ત્યાં થોડો સમય હજુ પણ જઈ રહ્યો છે. પણ જો જોવા જઈએ તો રિયલ એસ્ટેટ માર્કેટને પહેલો ડેન્ટ લાગ્યો ડિમોનેટાઇઝેશન, બીજું આવ્યું રેરા અને ત્રીજું સૌથી મોટું જીએસટી. કારણ કે આપણે જોઈ રહ્યા છે ઘરો પહેલાં એમ થયું કે હવે બ્લેક મની નીકળી જશે તો ઘરો સસ્તા થતા જોવા મળશે, ડિસ્ટ્રેસમાં લોકો પોતાના જે પ્રોપર્ટી છે એ વેચવા માટે ડિસ્કાઉન્ટ્સ આપશે. ત્યારબાદ રેરા માટે થોડો વિલંબ થતો જોવા મળ્યો અને હવે જીએસટી. તો ઘર સસ્તા થવાને બદલે એના પર એક બીજું બર્ડન આવી ગયું છે. અત્યારે ખરેખર માહોલ ગુજરાતમાં કઈ રીતનો દેખાઈ રહ્યો છે? શું જીએસટી આવવાથી શું વધુ બર્ડન આવી રહ્યું છે કે ત્યાં લેન્ડ કોસ્ટ ઓછી છે એટલા માટે ક્રેડિટ મળશે એ હેતુથી થોડા પ્રાઇઝ સ્ટેબલ છે? સો ઓવરઓલ આપણે વાત કરીએ તો જ્યારે ઘણું સારું થવાનું હોય ત્યારે થોડુંક ખરાબ થાય, આવી એક નોર્મલી આપણા બધામાં છે ને એક માન્યતા પ્રવૃત્તિ હોય છે. સો ઓવરઓલ જ્યારે આપણે રેરા, જીએસટી કે ડિમોનિટાઇઝેશનની વાત કરીએ, આ એક ભારતના વિકાસમાં આગળ વધવા માટેનું પહેલું પગલું છે. ઓવરઓલ તમે જ્યારે આપણે એપલ ટુ એપલ કમ્પેર કરીએ તો જ્યારે સેબી પિક્ચરમાં નહોતું, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ત્યાં સુધી કદાચ સ્ટોક માર્કેટનો જોઈએ તેવો વિકાસ થયો નહોતો. જ્યારે આજે તમે બધા જ એ વિકાસ જોઈ રહ્યા છીએ. એક ઓથોરિટીના આવવાથી, એક ટ્રાન્સપરન્સીના આવવાથી એક માર્કેટ કેટલું ઘણું ડેવલપ થઈ શકે, ઇકોનોમીને એનો કેટલો બધો ફાયદો મળી શકે, એનું આ એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે. સો ઓવરઓલ ગોઈંગ બેક ટુ રેરાની ઓવરઓલ જે ઇમ્પ્લિમેન્ટ થવા પાછળની થોટ છે એ ખૂબ જ સારી છે. અને ઓવરઓલ જે સારા ડેવલપર્સ છે, જે લોકોએ પાસ્ટની અંદર ઘણા સારા પ્રોજેક્ટ ડિલિવર કર્યા છે અને ફ્યુચરમાં પણ એઝ અ ફૂલ ટાઈમ એ લોકોને ડેવલપર બનીને એક સારું નામ કરવું છે, સારી બ્રાન્ડ સાથે આગળ વધવું છે, એ દરેક પર્સને રેરાને વધાવી લીધો છે. જીએસટીની જ્યાં આપણે વાત કરીએ તો ડેફિનેટલી ઘણા સમયથી આ એક ઇસ્યુ પેન્ડિંગ હતો.
અને ઓવરઓલ એના કારણે રિયલ એસ્ટેટ માહોલની જ્યારે આપણે વાત કરીએ તો એક સ્ટેગ્નન્સીની સિચ્યુએશન ચોક્કસ આવી છે. તમે ઘણું સાચું કહ્યું કે ઓવરઓલ કારણ કે ડિમોનિટાઇઝેશન, રેરા અને જીએસટીના કારણે લોકો એક ઓવરઓલ અઝમ્પશનમાં હતા કે પ્રાઇઝીસ નીચે આવશે. પણ ક્યારે પણ જ્યારે પણ કોઈ પણ આવા એક સુધારા થતા હોય, ઇકોનોમિકલ લેવલ ઉપર જે આવા ચેન્જીસ આવતા હોય, એમાં ઇમિડિયેટલી કોઈ પણ એના બેનિફિટ્સ એન્ડ યુઝરને અથવા ગવર્મેન્ટને અથવા ઓવરઓલ કન્ટ્રીને પાસ ઓન થઈ જાય એવું ઘણા ઓછા કિસ્સામાં બનતું હોય છે. એટલે વી હેવ ટુ વેટ. આ બધા જે કરેક્ટિવ મેજર્સ લેવામાં આવ્યા છે એ ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ એક સારા રિઝલ્ટ ઓવરઓલ ઇકોનોમીને એન્ડ યુઝરને આપવાનું જ છે. કારણ કે જ્યારે આપણે એપલ ટુ એપલ કમ્પેર કરીએ તો બિફોર રેરા જ્યારે ઓવરઓલ સુપર બિલ્ટઅપ અને કાર્પેટનો અલગ અલગ કન્સેપ્ટ પ્રવર્તતો હતો, હવે એટલીસ્ટ દરેક માઇક્રો માર્કેટ એક જ રૂફની નીચે છે. દરેક પ્રોડક્ટની એપલ ટુ એપલ કમ્પેરિઝન થઈ શકશે. સો ઓવરઓલ ઇન ઇન્ડિયા આજે પૂના મોંઘું કે અમદાવાદ મોંઘું એ કહેવું પહેલાં કદાચ થોડું અઘરું હતું, કારણ કે સુપર બિલ્ટઅપના કન્સેપ્ટ બંને લોકેશનમાં અલગ હતા. પણ હવે જ્યારે આપણે રેરા આવ્યા પછી ફક્ત કાર્પેટ એરિયા ઉપર વાત કરવાના છીએ, એટલીસ્ટ એઝ એન એન્ડ યુઝર ઘણા બધા લોકોને એ ક્લેરિટી વધારે આવશે કે શું કઈ પ્રોડક્ટ સસ્તી છે, કયો ડેવલપર એક સારી પ્રોડક્ટ સારા ભાવે અને સારી ગુડવિલથી આપી રહ્યો છે. તો આ બધી જે ક્લેરિટી અત્યાર સુધી એક એન્ડ યુઝરમાં નહોતી, એક લેમેન જે સમજવામાં થોડો કાચો પડતો હતો, એને આજે ગવર્મેન્ટે ઘણા મોટા લેવલ પર હેલ્પ કરી છે એ આખું ઓવરઓલ ફોર્મેટને સમજવા માટે. સો ગોઈંગ ફોરવર્ડ યસ, અત્યારે થોડી સ્ટેગ્નન્સીની સિચ્યુએશન છે, પણ આગળ ડેફિનેટલી પ્રાઇઝીસ આર ગોના ગો અપ. મતલબ ઘણા એવા ચાન્સીસ છે કે આ માર્કેટ એક વખત ડેવલપ થયા પછી ઓવરઓલ ઇકોનોમી લેવલ ઉપર એના બેનિફિટ્સ બધાને પાસ ઓન થશે. પણ ત્યારે ડિમાન્ડ છે, શું ખરેખર લોકો અત્યારે આવીને ખરીદવાની પહેલ કરી રહ્યા છે કે હજી સુધી એક પોઝ લઈને બેઠા છે? જેમ કે મહારાષ્ટ્રમાં સિચ્યુએશન છે, તમને લાગે છે કે ડિમાન્ડ આવશે? શું લાગે છે અત્યારે? સો અત્યારે અગર આપણે શોર્ટ ટર્મની જો વાત કરીએ તો ડેફિનેટલી એક પોઝની સિચ્યુએશન બની રહેશે. રીઝન બિંગ જીએસટી અને રેરા બંને જ કદાચ રિયલ એસ્ટેટ માટે બહુ જ નવા ટોપિક છે. સો નોટ ઓનલી એન્ડ યુઝર પણ ડેવલપરોને બી હજી એ સમજવામાં થોડો સમય લાગશે, અને જે જીએસટીના બેનિફિટ્સ છે એ સારામાં સારી રીતે એ લોકો એન્ડ યુઝરને કેવી રીતે પાસ ઓન કરી શકે એના પર જ્યારે એક સિરિયસ થોટ શરૂ થઈ જશે અને એ બેનિફિટ્સ જ્યારે પાસ ઓન હોવાનું ચાલુ થઈ જશે તો આફ્ટર દેટ શોર્ટ ટર્મ પીરિયડ ઓવરઓલ આપણે પાછું જે મોમેન્ટમ છે રિયલ એસ્ટેટ માર્કેટમાં એ આવતું જોઈ શકશું. ત્યારે જે નિયમોમાં ગુજરાત સરકારે જે બદલાવ કર્યા છે, શું એના પર ફરી એકવાર વિચારણા થઈ રહી છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે ઘણા બધા જૂથો તરફથી કે કઈ લોકો તરફથી એવા અમને સમાચાર પણ મળતા દેખાયા છે કે તેઓ સેટિસ્ફાઈડ નથી જે રીતના ચેન્જીસ જોવા મળી રહ્યા છે. શું એને પણ રિવ્યૂ કરવાની જરૂર ક્યારેક આગળ પડી શકે છે કે થશે ખરું? સો ઓવરઓલ જ્યારે કરેક્ટિવ મેજરની આપણે વાત કરતા હોઈએ એટલે દરેક એક્ટ ક્યારે પણ 100% ફૂલપ્રૂફ ના હોય. એટલે ડેફિનેટલી એમાં ઘણા બધા લોકોના વાંધા પણ આવશે, પણ જે પોઝિટિવ વાંધા છે જેની અંદર એક સાચું બ્લોકેજ આવે છે અને ડેવલપરોને ઓવરઓલ જ્યાં જ્યાં તકલીફ થાય છે એ કદાચ ઇમ્પ્લિમેન્ટ કરવામાં, એની માટે ડેફિનેટલી ગવર્મેન્ટ વિલ થિંક ઓન ઇટ અને કદાચ એવા કરેક્ટિવ મેજર્સ બધાને પોઝિટિવલી કોન્ફિડન્સમાં લઈને ગવર્મેન્ટ લેશે પણ ખરી. પણ ઓવરઓલ જ્યાં સુધી આપણે સોફાર આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે કોઈ એવી વિચારણા નથી કે આ એક્ટની અંદર કોઈ ધરખમ મોટા ફેરફાર આવવાના હોય. ત્યારે તમારા પાસે નાના મોટા બધા જ ક્લાયન્ટ્સ આવતા હશે, શું અત્યારે લોકો ઘર ખરીદી રહ્યા છે? ના, ડેફિનેટલી અત્યારે થોડોક એક પોઝનું મેં જે રીતે તમને કહું કે એક થોડું પોઝનું મોડ તમે બનતું જોઈ શકો છો કે લોકોને હજી પણ એ જે 12% જીએસટીની વાત આવે છે ટેકનિકલી વિચ ઇઝ 18%, પણ જે એન્ડ યુઝર માટે 12% થતી હોય છે એની માટે હજી પણ ઘણા બધા લોકોના ઓવરઓલ એક એપ્રિહેન્શન છે, કારણ કે ઇટ્સ અ ડાયરેક્ટ ઇન્ક્રીઝ ઓફ ધી કોસ્ટ. તો જ્યારે 100 રૂપિયાની વસ્તુ ઉપર પહેલાં 4.5-5 રૂપિયાનો એક સર્વિસ ટેક્સ ભરવામાં આવતો હતો, હવે બીજી 7% કોસ્ટ જ્યાં વધી ગઈ છે અને ટોટલ એ 12%નું બર્ડન જો એન્ડ યુઝર પર આવે તો ડેફિનેટલી એ કેસની અંદર એક રીથિંકિંગવાળી સિચ્યુએશન કોઈ પણ એન્ડ યુઝર માટે કોઈ પણ માર્કેટની અંદર આવે. ચોક્કસ. તો આગળ વધી આપણા રોકાણકારો આપણી સાથે જોડાયા છે, એમની મૂંઝવણોનો પણ ઉકેલ મેળવી આપણી સાથે જોડાયા છે સંદીપ ભટ્ટ ફોન પર. સંદીપ પૂછો છો સવાલ? હા, નમસ્કાર. નમસ્કાર. હેલો. હા, પૂછો સવાલ તમે. હા, અમદાવાદમાં
6 મહિનાની આસપાસ 6 મહિના પછી કોઈ પ્રોપર્ટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવી હોય તો રેરા અને જીએસટી નું શું ઇમ્પેક્ટ હશે અને વેઇટ કરવામાં કઈ ફાયદો ખરો કેમ? ચોક્કસ, કારણ કે આજે તમે આ એક પરફેક્ટ સવાલ પૂછ્યો છે અને બધાનો આ જ સવાલ છે જે અત્યારે હું એમને પૂછતી હતી કે 6 મહિના પછી ખરીદવું છે કે 6 મહિનાના સમયગાળામાં ખરીદવું છે, રેરા જીએસટી બધું ઇમ્પ્લિમેન્ટ થઈ જશે, હવે તો ગણતરીના દિવસો બાકી છે, તો અત્યારે ઘર ખરીદવું, રાહ જોવી, એનાથી ફાયદો શું થશે? સો ટેકનિકલી તમે અગર જોવા જાઓ તો જ્યાં ડેવલપર્સ એક કોસ્ટ, કારણ કે બધા લોકોના આ બહુ જેનરિક સવાલ છે, આજે આખી ઇન્ડસ્ટ્રીની અંદર આ લોકોના જેનરિક સવાલ છે કે શું જે બેનિફિટની વાત થઈ રહી છે, રોજે રોજ જે ન્યૂઝની અંદર આપણે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છીએ, શું એ બેનિફિટ ફ્રોમ ધ ડેવલપર એન્ડ યુઝરને પાસ ઓન થશે? તો એનો જવાબ છે કે જ્યાં ડેવલપર પોતાની કોસ્ટ ઉપર એ ઓવરઓલ રિબેટ લઈ શકે છે અને એ બેનિફિટ એન્ડ યુઝરને પાસ ઓન કરી શકે છે, ત્યાં ડેફિનેટલી દરેક સારા ડેવલપર એ દિશામાં 100% કામ કરી રહ્યા છે ફૂલ ફેથ સાથે કે ક્યાં એ બેનિફિટ્સ પાસ ઓન થઈ શકે. પણ જ્યારે આપણે ઓવરઓલ એક ડિસિઝન મેકિંગની તમે વાત કરો તો કોસ્ટની અંદર જતે દિવસે બહુ લાંબો ફરક આવે એવા ચાન્સીસ થોડા ઓછા છે, કારણ કે ટેકનિકલી જ્યારે આપણે જોઈએ છે ઓવરઓલ નવા પ્રોજેક્ટના લોન્ચીસ ઘણા જ ઓછા થઈ ગયા છે, એટલે આવનારા સમયમાં પ્રોબેબલી મીડિયમ ટર્મમાં એક શોર્ટ સપ્લાયનું માહોલ રિયલ એસ્ટેટમાં બને તો કોઈ નવાઈની વાત નથી, અને એ માહોલની અંદર ડેફિનેટલી પ્રાઇઝીસ ઉપર એની પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે અને પ્રાઇઝીસ વધશે. સો તમારો જવાબ આપતા હું તમને એટલું જ કહીશ કે જો કદાચ તમારી માટે બહુ તાત્કાલિક ઘર લેવું અનિવાર્ય ન હોય તો તમે થોડો સમય રાહ જોઈ શકો છો, જ્યાં સુધી ઘણા બધા ડેવલપર્સ સાથે પણ એક ઓવરઓલ જીએસટીને લગતી ક્લેરિટીઝ આવશે અને એ બેનિફિટ્સ કેવી રીતે પાસ ઓન થવાના છે એના પર બી ઘણી બધી ક્લેરિટીઝ ઓવરઓલ ઓપન માર્કેટમાં આવી જશે, અને એના પછી દેટ વુડ બી પ્રોબેબલી રાઇટ ટાઈમ ફોર યુ એ બેનિફિટ સાથે અપાર્ટમેન્ટ લેવું. પણ જ્યાં તમે કદાચ જો એક્સપેક્ટ કરતા હો કે માર્કેટ બહુ મોટા લેવલ પર કરેક્શન્સ માર્કેટમાં આવવાના છે, તો હું એ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોઈ નથી રહ્યો કે એવા કોઈ લાંબા કરેક્શન્સ માર્કેટમાં આવશે. એટલે ઘટાડો તો નહીં આવે, પણ તમને એક ડોક્યુમેન્ટેશન માટે કે ટેકનિકલી તમને ખાસી ક્લેરિટી હશે. પણ આમાં એક સવાલ હું ઉમેરવા માંગીશ કે અત્યારે ઘણા રોકાણકારો હશે જેમની પાસે અત્યારે મૂડી એટલી મોટી નહીં હોય તો અંડર કન્સ્ટ્રક્શનમાં નાખે તો લોન લઈને પણ એના પર લઈ શકે ને એના જે પેમેન્ટ્સ હશે રેરા અંતર્ગત એક અલગ અલગ સ્લેબ આપવામાં આવ્યા છે, એ રીતે પેમેન્ટ જાય છે. તો જે કદાચ કોઈ કહી શકાય સર્વિસ પર્સન માટે કે કોઈના માટે જેની પાસે પૈસાની સગવડ ન હોય એમની માટે એ ઇઝી થઈ રહેશે. તો એવામાં અંડર કન્સ્ટ્રક્શનમાં પૈસા નાખવા સારા કે રેડીમેડ હોય અને એમાં પૈસા નાખવા સારા? સો અગેન એ તમારો કોસ્ટ એડવાન્ટેજ તમારે એક વખત ચોક્કસ જોઈ લેવો પડે, કારણ કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની અંદર તમે જીએસટીને પાત્ર બનો છો. સો લુકિંગ એટ દેટ કોસ્ટ, જેમ મેં તમને કહું કે પહેલાં 100 રૂપિયાની એક પ્રોડક્ટ ઉપર હું કદાચ 5 રૂપિયા સર્વિસ ટેક્સ ભરતો હતો, હવે એના ઉપર મારે 12 રૂપિયા ભરવાનું છે. સો એક કોસ્ટ એડવાન્ટેજ તમારે ચોક્કસ એપલ ટુ એપલ કમ્પેર કરી લેવું જોઈએ, અને એ જોતાં ઇવન આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ કદાચ એ 12% જો જીએસટી બર્ડન હોય અને તેમ છતાં પણ ઇફ યુ આર એબલ ટુ રિયલી ગેટ અ ગુડ પ્રાઇસ તો ડેફિનેટલી તમે અંડર કન્સ્ટ્રક્શનમાં પણ જઈ શકો છો, કારણ કે ત્યાં તમારી પાસે સ્ટેગર્ડ પેમેન્ટનું ઓપ્શન છે. બીજું, રેરા અંતર્ગત જો એ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયેલો છે તો એના ડિલિવરીના કોઈ ઇશ્યુ નથી, એ 101% ડિલિવર થવાનો છે. રેરા અંતર્ગત હશે તો તમને સારી એક કહી શકાય કે હૈયા ધરપત હશે, મેં પૈસા નાખ્યા છે એ સેફ છે. એટલે હવે તમે કોઈ પણ પ્રોજેક્ટમાં પૈસા નાખો તો કાં તો બીયુ અથવા તો ઓસી જેને કહેવામાં આવે છે એ આવી ગયું હોય એવા પ્રોજેક્ટમાં તમે પૈસા નાખો, કાં તો પછી રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ હોય એમાં પૈસા નાખશો તો તમારા પૈસા સેફ રહેશે અને તમારું એક સપનાનું મહેલ પણ તમને મળશે. આગળ વધીએ. ઈમેલ આવ્યો છે મહુવા ભાવનગરથી કૌશિક પટેલનો. તેમણે લખ્યું છે કે મારે પોતાનું ઘર લેવું છે, પણ અહીં સારા વિસ્તારમાં ઘર લેવા જઈએ તો મકાનના ભાવ દસ્તાવેજ કરતાં બમણા કરતાં પણ વધુ છે. મને એસબીઆઈ બેંક દસ્તાવેજ રકમના 80%ની લોન મળી શકે છે. મારે જે ઘર લેવું છે તે 27 લાખનું છે, દસ્તાવેજ કિંમત 12 લાખ છે અને મને 10 લાખ લોન મળે છે, પરંતુ 17 લાખ રકમ જેટલી રકમની વ્યવસ્થા મુશ્કેલ બને. તો આ સ્થિતિમાં શું કરી શકાય? માર્ગદર્શનની વિનંતી કરી છે, કઈ રીતે અમને સલાહ આપશો? સો ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને એક એડવાઇસ એ કરીશ કે જો તમે નવું ઘર લેવા જઈ રહ્યા છો તો મેક શ્યોર કે એ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ હોય, અને આફ્ટર રેરા રજિસ્ટ્રેશન ધારો કે એની અંદર
તમારી પાસે કોઈક એડિશનલ મની માંગવામાં આવે છે અધર દેન ધી તમારી બેંક લોન, કારણ કે નોર્મલી 80% સુધી તમારી એલિજિબિલિટી જોતા કોઈ પણ બેંક તમને ફંડિંગ ઇન જનરલ આપતી હોય છે. સો રેસ્ટ ઓફ ધ 20% ઇઝ ઓનલી યોર ઓબ્લિગેશન ટુ પે ટુ ધી ડેવલપર. સો મેક શ્યોર કે તમે સૌથી પહેલાં તો એક રેરા રજિસ્ટર્ડ પ્રોપર્ટી જોઈ રહ્યા હો અને લઈ રહ્યા હો, એ ડેવલપરનો પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ હોય. અને એના પછી જો કોઈક આવી કમ્પ્લેન જે તમે અત્યારે અહીંયા કહી રહ્યા છો હોય તો તમે ડેફિનેટલી યુ કેન ગો બેક ટુ રેરા ઓથોરિટી અને આની અંતર્ગત તમે એ ડેવલપરની અગેન્સ્ટ સૂટ ફાઇલ કરી શકો છો, કમ્પ્લેન ફાઇલ કરી શકો છો રેરા ઓથોરિટી પાસે. ઓકે, તો ખાસ આ ધ્યાન રાખીને તમારા જે પણ પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ શકશે. તો તમે રેરા ઓફિસમાં પણ જઈને એકવાર ખાસ ચોખવટ કરી શકો છો કે આ પ્રોજેક્ટ રેરા અંતર્ગત રજિસ્ટર છે કે નહીં અને કઈ રીતે એના પેમેન્ટ સ્લેબ આપવામાં આવ્યા છે. ત્યારે જ આગળ વધીએ. હવે આપણી સાથે કોલર જોડાયા છે અતુલ ઓઝા અમદાવાદથી. અતુલ, પૂછો સવાલ. જી, હવે અત્યારે કોઈને પણ પ્રોપર્ટી ખરીદવી હોય તો ગ્રાહકે સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી બંને આપવા પડે છે. તો શું આ સાચું છે? ને જીએસટી લાગ્યા પછી 2 ટેક્સ કેમ? ઓકે, તમને જણાવી દઈએ કે જીએસટી એક જે 1 ટેક્સ ઓલરેડી ચાલી રહ્યો છે એ છે, પણ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન તો મારા ખ્યાલથી દરેક રાજ્યોને ચૂકવવી જ પડશે. જીગર, શું કહેશો? એબ્સોલ્યુટલી નિશા, તમારી વાત બિલકુલ સાચી છે. સો આ બંને એસ્પેક્ટ અલગ અલગ છે, બંને ઓથોરિટી અલગ અલગ છે. જ્યારે આપણે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનની વાત કરીએ છીએ તો આ રેવન્યુને લગતો કિસ્સો છે અને એની દરેકે દરેક રેવન્યુ જે આવે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જાય છે. જ્યારે જીએસટી એક સેન્ટ્રલ ટેક્સ છે જેનું અમાઉન્ટ તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટને પે કરવાનું રહે છે. એટલે ડેફિનેટલી આ ડ્યુઅલ ટેક્સ બિલકુલ બી નથી. આ બંનેના મૂળભૂત સિદ્ધાંતો અલગ છે. એના કારણે આ બંને ટેક્સ જે છે એ ભરવાપાત્ર થાય છે. પણ જો મારો સવાલ એમ ઊભો થાય છે, જો 12% એક ગ્રાહક 12% જીએસટી ભરી રહ્યું છે તો શું એને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનમાંથી થોડી રાહત ન આપવી જોઈએ? શું સરકારોએ આના પર ન વિચાર કરવો જોઈએ? સો ડેફિનેટલી એક ડેવલપર્સ સાઇડથી એક એ રિક્વેસ્ટ પણ ડેફિનેટલી રેરાને અંતર્ગત આ મૂકવામાં આવી છે કે જીએસટીનો જ્યારે અમે સ્વીકાર કરીએ છીએ ત્યારે સ્ટેમ્પ ડ્યુટીની અંદર ડેફિનેટલી કંઈક સુધારા કરવા અનિવાર્ય બને છે, કારણ કે અધરવાઇઝ એન્ડ યુઝર માટે આ કોસ્ટ ઘણી મોટી થઈ જાય છે. કારણ કે જ્યારે જો આપણે પ્રોપરલી ગુજરાતની વાત કરીએ તો 6% જેટલી અહીંયા સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનના ચાર્જિસ થાય છે. 4.9% ઇઝ ધ સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજિસ્ટ્રેશન ચાર્જ છે. સો એમ કરતાં કરીબન 6%ની તમારી સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન કોસ્ટ થાય છે અને 12% જીએસટી, એટલે ટોટલ 18%નું બર્ડન એડિશનલી એન્ડ યુઝર ઉપર આવતું હોય છે. સો ડેફિનેટલી એની માટે ઘણી બધી રજૂઆતો ઓલરેડી સ્ટેટ ગવર્મેન્ટ તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટને થઈ છે. હોપફુલી કદાચ આવનારા સમયની અંદર ગવર્મેન્ટ એના પર ચોક્કસ કોઈક સુધારાવાળા પગલાં લે એવું કહી શકાય. પણ અત્યારે હાલમાં ડેફિનેટલી આપણે આ 18%ની કોસ્ટિંગ લઈને જ ચાલવાનું છે. તો 18%ની કોસ્ટિંગ લઈને ચાલો, પણ આના પર તમને સરપ્રાઇઝ એ રીતે મળશે કે કદાચ જો ક્રેડિટ જે પાસ ઓન થવાનું છે, જો એ ક્રેડિટ એટલે કે જમીનની કિંમત ઓછી હોય અને પ્રોડક્શન કોસ્ટ પણ ઓછી પડતી હોય તો ક્રેડિટ ખાસું મળી જતું હોય છે ને ક્રેડિટ કમ્પલસરી ડેવલપરે ગ્રાહકોને પાસ ઓન કરવાનું છે. તો કદાચ ત્યાં તમને સરભર થતું જોવા મળી શકે. જ્યાં નાના શહેરો છે કે ગુજરાતમાં પણ આપણે જોવા જઈએ તો આ એક સ્થિતિ થોડી સારી છે, એટલે ત્યાં તમને ચોક્કસ ક્રેડિટ ચોક્કસ પાસ ઓન થતું જોવા મળશે. તો ત્યાં એક સરપ્રાઇઝ ગિફ્ટ મળશે તમને. થોડા ટેક્સ ઓછો ભરવો પડશે, પણ એ દરેક ડેવલપર વાઇઝ અલગ અલગ હોય છે. તો એના પર ખાસ ધ્યાન રાખીને આગળનું ઘર તમે જ્યાં પણ રોકો સાવચેતીને રોકજો. ત્યારે જ આગળનો સવાલ આવ્યો છે ઈમેલ દ્વારા મિહિર સાલવાનો. તેમણે પૂછ્યું છે કે જો મારી પાસે કોર્પોરેટ જોબ ન હોય અને હું દુકાન કે ઘરે રહીને કામ કરું છું તો મને પ્રોપર્ટી માટે લોન મળી શકે ખરી? કારણ કે આપણે જોવા જઈએ તો ઘણા સેલ્ફ એમ્પ્લોયડ હોય છે લોકો, પણ ક્યાંક કહી શકાય કે પાછા પડી જતા હોય છે કે મને કેવી રીતે લોન મળશે? સો ડેફિનેટલી આપને લોન મળી શકે છે. વન ઓફ ધી કંપનીઝ ગૃહ ફાઇનાન્સ. ઘણી બધી એવી એનબીએફસીસ છે જે લોકો આ ટાઈપના સેલ્ફ એમ્પ્લોયડ અથવા જેમની પાસે ઓવરઓલ પેપર્સ પ્રોપર નથી હોતા, જે લોકો કદાચ રિટર્ન્સ બી બહુ લાંબુ ફાઇલ નથી કરી શકતા, રિટર્ન એ લોકો પ્રોબેબલી કદાચ મિનિમમ રિટર્નના ક્રાઇટેરિયામાં પડતા હોય છે, તો એવા લોકોને પણ લોન આપવા માટે આવી ઘણી બધી એનબીએફસીસ અવેલેબલ છે. ગૃહ ફાઇનાન્સ ઇઝ વન ઓફ ધેમ, જે લોકો આવા એસએમઈઝ અને જરૂરતમંદ લોકો છે એ લોકોને આવી લોન્સ આપતી હોય છે.
એટલે જો તમે ટેક્સ ફાઇલ કરતા હો તો કોઈ પણ બેંક તમને લોન આપશે, તમારી પાસે તમારા બધા ડોક્યુમેન્ટ્સ, તમારી કમાણીના સોર્સ તમે જો ડિક્લેર કરો તો ત્યાં તમને આરામથી લોન મળી શકે છે. અને એની સામે તમે જે રીતે અત્યારે ખાસ કરીને કહ્યું જીગરે કે ગૃહ ફાઇનાન્સ જેવી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ જે છે એ તમને લોન આપી શકે છે. એમાં ગૃહ ફાઇનાન્સ છે, DHFL જેવી કંપનીઝ છે જે તમને લોન આપી શકે છે. તો તમે એની સર્ચમાં રહેજો. અમારા કાર્યક્રમમાં પણ તમને એની માહિતી આગળ મળતી રહેશે. તો જીગર, આટલી સરસ રસપ્રદ માહિતી અમારી સાથે શેર કરવા બદલ, આટલા બધા સવાલોના જવાબ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જો પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.